આગળ વાત કરીએ, ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી, જેના પર ભાજપના વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીએ પક્ષ તરફથી મહત્વની પ્રતિક્રિયા આપી. જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસના કામોની ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતા નથી અને આવી ગેરરીતિઓ સામે સરકાર હંમેશા કડક કાર્યવાહી કરે છે. જો કોઈ પણ સ્તરે ગેરરીતિ જણાશે અને સામાન્ય નાગરિક પણ તેનું ધ્યાન દોરશે તો સરકાર ચોક્કસપણે કાયદાકીય પગલાં ભરશે તેમ જણાવ્યું હતું. અમે આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરને પણ આપી છે. ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને આમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી.